હરેશ મકવાણા ચોટીલાના એ પ્રાંત અધિકારીએ સમગ્ર સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓને ફળફળાવી નાખ્યા। અનેક વખત એચટી મકવાણાની બદલી કરવા માટે મોટા મોટા રાજનેતાઓ જેમના હાથ એ ખનીજ માફિયાઓ ઉપર હોય છે એ રાજનેતાઓ અને ખનીજ માફિયાઓ ગાંધીનગર સુધી એ ક્યાંક ને ક્યાંક માંગણી પણ કરે છે કે એચટી મકવાણાની બદલી કરી દેવામાં આવે। દિવસ રાત એચટી મકવાણા આ ખનીજ માફિયાઓ ભૂ માફિયાઓને એ ખરેખર કાયદાનો પાઠ ભણાવે છે। પરંતુ 2 દિવસ પહેલા જ 140 જેટલા એ ક્લાસ 1 અધિકારીઓની બદલી ગુજરાતની અંદર આવે છે અને તેમાં એચટી મકવાણાની પણ સુરેન્દ્રનગરથી મહીસાગર ખાતે બદલી કરી દેવામાં આવી છે। પરંતુ હવે એચટી મકવાણાની બદલી રોકી દેવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગરથી ઉઠી છે। ડેપ્યુટી કલેક્ટર સાહેબના શું પાવર હોય એ બધા પાવરો એ આપણે છેલ્લા લગભગ 15-18 મહિનાની સાહેબની કારકિર્દી દરમિયાન આપણે બધા જોયા છે। આવા અધિકારીઓની હજુ સમયકાળ દરમિયાન જે 3-2.5 વર્ષનો જે હોય એ પૂર્ણ નથી થયો તો ઉપર સરકાર તંત્ર તરફથી જે રાજ્ય સરકારે જે કાલે નિમણૂકની હુકમ કર્યો છે એ સાહેબની બદલી કરી છે તો આ સાહેબની બદલી રોકાય। સાહેબ માટે અમારી હંમેશા યાદગાર રહેશે કારણ કે જે ભૂમાફિયાઓમાં જે ડર પેદા કર્યો છે અમુક એમની જે તે કામગીરી ખૂબ સરસ મજાની કરી છે એટલે અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। હરેશ મકવાણા ચોટીલાના એ પ્રાંત અધિકારીએ સમગ્ર સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓને ફળફળાવી નાખ્યા। આખા ગુજરાતમાં સુરેન્દ્રનગર છે તે ખનીજ ચોરીનું હબ કહેવાતું, પરંતુ છેલ્લા 1-1.5 વર્ષની અંદર હરેશ મકવાણા એટલે કે એચટી મકવાણા જેઓની છાપ એક બાહોશ અને એક સ્પષ્ટ છબી તરીકે થાય છે એવા એચટી મકવાણા ચોટીલાના એસડીએમ બનીને જાય છે અને ત્યારબાદ જે પરિસ્થિતિ સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારોની અંદર થાય છે તે આપણે સૌ કોઈ જોઈ છે। પરંતુ 2 દિવસ પહેલા જ 140 જેટલા એ ક્લાસ 1 અધિકારીઓની બદલી ગુજરાતની અંદર આવે છે અને તેમાં એચટી મકવાણાની પણ સુરેન્દ્રનગરથી મહીસાગર ખાતે બદલી કરી દેવામાં આવી છે। પરંતુ હવે એ બદલી રોકવા માટે સુરેન્દ્રનગરના સામાન્ય લોકો મેદાને આવ્યા છે। 15 થી 20 ગામોના સરપંચ છે તેઓ આવેદનપત્ર સાથે એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે એચટી મકવાણાની બદલી રોકી દેવા અને એચટી મકવાણાને સુરેન્દ્રનગરની અંદર જ પ્રાંત અધિકારી તરીકે એ રાખવા માટેની અપીલ સાથે માંગ કરી હતી। કેમ એચટી મકવાણાની એ બદલી રોકવાની માંગ સુરેન્દ્રનગરમાંથી ઉઠી રહી છે અને એચટી મકવાણા જેવા ઓફિસરોથી કેમ ખનીજ માફિયાઓ ફળફળી રહ્યા છે તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। સમય હતો આજથી 1 થી 1.5 વર્ષ પહેલા જ્યારે હરેશ મકવાણા એ લામલાઇટમાં આવે છે કારણ કે તેઓ સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ ઉપર તવાઈ બોલાવે છે। એ ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી એ સુરેન્દ્રનગરની અંદર કરે છે એ ખનીજ માફિયાઓ ઉપર એચટી મકવાણા તવાઈ બોલાવે છે। એચટી મકવાણા 5-10 કરોડ નહીં, 50 કરોડ નહીં, પરંતુ અબજો રૂપિયાની ખનીજ ચોરીને ઝડપી પાડે છે। અનેક વખત એચટી મકવાણાની બદલી કરવા માટે મોટા મોટા રાજનેતાઓ જેમના હાથ એ ખનીજ માફિયાઓ ઉપર હોય છે એ રાજનેતાઓ અને ખનીજ માફિયાઓ ગાંધીનગર સુધી એ ક્યાંક ને ક્યાંક માંગણી પણ કરે છે કે એચટી મકવાણાની બદલી કરી દેવામાં આવે। તેમ છતાં એચટી મકવાણાની બદલી નથી થતી। ગેરકાયદેસર કોઈ જમીન ઉપર કબજો મેળવ્યો હોય તો ત્યાં પણ એચટી મકવાણા એ પહોંચી જતા હોય છે। દિવસ રાત એચટી મકવાણા આ ખનીજ માફિયાઓ ભૂ માફિયાઓને એ ખરેખર કાયદાનો પાઠ ભણાવે છે। સુરેન્દ્રનગરની સીમાઓની અંદર ખનીજ માફિયાઓ એચટી મકવાણાના નામથી ધ્રુજી જતા હતા। અનેક વખત એચટી મકવાણાની ટીમ ઉપર હુમલાઓ પણ થયા। તેમ છતાં એચટી મકવાણાની બદલી નથી થતી। એચટી મકવાણા છે તે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી તરીકે એ રનિંગ રહે છે એટલે કે શરૂ રહે છે, પરંતુ 2 દિવસ પહેલા 140 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની અને એસડીએમની બદલી આવે છે ત્યારે અચાનક તેમાં એચટી મકવાણાનું પણ નામ આવી જાય છે। એચટી મકવાણાને સુરેન્દ્રનગરથી મહીસાગર ખાતે બદલી કરી દેવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે મહીસાગરમાં પણ ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરે છે। અનેક વખત એ
અધિકારીઓની ટીમ ઉપર ખનીજ માફિયાઓ હુમલાઓ પણ કરતા હોય છે, પરંતુ હવે એચટી મકવાણાની બદલી રોકી દેવામાં આવે તેવી માંગ સુરેન્દ્રનગરથી ઉઠી છે. સુરેન્દ્રનગરના એ 15 થી 20 ગામોના સરપંચ ભેગા થાય છે અને એક આવેદનપત્ર લઈને કલેક્ટર કચેરીએ પહોંચી જાય છે. તેઓ કલેક્ટરને માંગણી કરે છે કે એચટી મકવાણાની બદલી રોકી દેવામાં આવે, એચટી મકવાણાને સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી તરીકે જ રાખવામાં આવે તેવી માંગણી પણ એ સરપંચો કરે છે. જ્યારે સરપંચો એ 15 થી 20 ગામના લોકોને સાથે લઈને કલેક્ટર કચેરીએ પહોંચે છે, ત્યારે સૌપ્રથમ તેઓ એચટી મકવાણાની બદલી રોકવાની માંગ સાથે શું કર્યા છે, આવો આપણે એ સરપંચોને સાંભળીએ. હું ઉમરડા ગામથી પરમાર પીઠાભાઈ પૂનાભાઈ તથા ઉમરડામાંથી અમારા બીજા 2-3 દિનેશભાઈ છે, ભરતભાઈ છે, 3 મિત્રો આવ્યા છે. ખાખરાળામાંથી 2 મિત્રો આવ્યા છે. ત્યાર પછી આપણા કિરીટભાઈ સરપંચ શ્રી નલખંભા ગામથી આવ્યા છે અને ચોરવીરામાંથી ભાઈ છે, અમારે વગડિયામાંથી લાલાભાઈ છે, ભરતભાઈ છે. હવે આ બધા મિત્રો જે રહ્યા, જે કંછાળામાંથી હમીરભાઈ છે, ત્યારબાદ પલાસામાંથી ગોવિંદભાઈ છે, આ બધા મિત્રો રહ્યા એ સાહેબની દરેક કામગીરીથી અમે પૂરેપૂરા વાકેફ છીએ અને સાહેબની ખરેખર શું જવાબદારી હોય, ડેપ્યુટી કલેક્ટર સાહેબના શું પાવર હોય, એ બધા પાવરો એ આપણે છેલ્લા લગભગ 15-18 મહિનાની સાહેબની કારકિર્દી દરમિયાન આપણે બધા જોયા છે. તો ખાણ ખનીજ વિભાગમાં જો એમનું તંત્રની જે કામગીરી રહી એ એમણે અસરકારક કરી છે. ત્યારબાદ દવાખાનાનું કોઈ આરોગ્યનું કામ હોય તો એ પણ એમણે જોરદાર કામગીરી એમણે સાહેબે સારી રીતે નિભાવી છે. મારા માનવા પ્રમાણે સાહેબ 24 કલાકમાં લગભગ 18 થી 20 કલાક જેવું એ સાહેબ સતત ને સતત ભૂખ્યા રહી અને મારી નજરે 4:30 ના 5 વાગે બપોરનું જમણ લીધેલું છે એમને. તો આવા અધિકારીઓની હજુ સમયકાળ દરમિયાન જે 3-2.5 વર્ષનો જે હોય એ પૂર્ણ નથી થયો, તો ઉપર સરકાર તંત્ર તરફથી જે રાજ્ય સરકારે જે કાલે નિમણૂકની હુકમ કર્યો છે, એ સાહેબની બદલી કરી છે. તો આ સાહેબની બદલી રોકાય અને વધારે અમારા 3 તાલુકા જે રહ્યા એની પબ્લિકોને વધારે એમનો લાભ રહે, એ હજુ એમનો સાહેબનો પૂરો લાભ અમને મળતો રહે બધી પબ્લિક માટે. અમે બધા આમ પબ્લિકો છીએ એવી આશા સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આજે બહુ બધા મિત્રો આવવાના હતા પણ કોઈના કોઈ કારણથી. તો સૌને મારા જય ભારત, નમો બુદ્ધાય. મારું નામ કિરીટભાઈ દિનેશભાઈ પનારા, નળખંભા સરપંચ શ્રી થાનગઢ. હવે કલેક્ટર સાહેબની આપણે એચટી મકવાણા સાહેબ અમારા વિસ્તારના ચોટેલા, થાન અને મૂળી વિસ્તારમાં એમની ખાણ ખનીજ બાબતમાં અને શિક્ષણ બાબતમાં અને જે તે નાના માણસના વર્ગ હતા તે લોકોને માટે સાહેબે બહુ સરસ મજાનું કામ કર્યું છે અને એ સાહેબ માટે અમારી હંમેશા યાદગાર રહી છે. કારણ કે જે ભૂમાફિયાઓમાં જે ડર પેદા કર્યો છે, અમુક એમની જે તે કામગીરી ખૂબ સરસ મજાની કરી છે. એટલે અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા આવી કે સાહેબની બદલી રોકવામાં આવે, તે માટે અમે આ આજુબાજુના ગામના લોકો સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. તો આ હતા સુરેન્દ્રનગરના એ ગામડાઓના સરપંચો, જે સરપંચો અત્યારે એચટી મકવાણાની બદલી રોકવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવા બાહોશ અધિકારીની જરૂર ખૂબ છે, કારણ કે ખનીજ માફિયાઓ બેફામ છે, બુટલેગર બેફામ છે અને સુરેન્દ્રનગરની અંદર જે રીતે ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓ બેફામ બનીને એ ખનીજ ચોરી કરતા હતા, તેમને સીધા દોર કરવાનું કામ એચટી મકવાણા અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કર્યું હતું. હવે જ્યારે એચટી મકવાણાની બદલી મહીસાગરમાં થઈ છે, ત્યારે જિલ્લા પોલીસ વડા સફીન હસન અને એસડીએમ એટલે કે ડેપ્યુટી કલેક્ટર તરીકે જે રીતે એચટી મકવાણા ત્યાં ફરજ બજાવવાના છે, અત્યારે તો એ મહીસાગરના એ ખનીજ માફિયાઓમાં, ભૂમાફિયાઓમાં ફફડાટ છે કે જે એચટી મકવાણાએ સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓને સીધા દોર કરી દીધા. હવે તે મહીસાગરમાં પણ તેમની જે પદ્ધતિ છે તે પદ્ધતિથી કાર્ય કરશે તો પછી આપણી હાલત શું થશે? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.